નમસ્કાર ખેડૂત મિત્રો, રેક્સ બોટાનિક્સમાંથી આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે આવ્યા છે બરોડા જિલ્લાના છાની એરિયાના સોકડા ગામમાં. તે અમારે સાથ પ્રગતિશીલ शेतकरी. શું નામ સાહેબ આપનું? મારું રાજપૂત ચિરાગભાઈ વિઠ્ઠલભાઈ રાજપૂત સાહેબ. તમે રેક્સ બોટાનિક્સ નેનો ફર્ટિલાઇઝર ઉપર તમે બધા પ્લોટ કર્યા છે, કેવું લાગે તમારું? ના ઘણા વર્ષ આ વર્ષે ફરક છે એનાથી. દર વખત તમે વોટર સોલ્યુબલ યુઝ કરતા હતા. વોટર સોલ્યુબલમાં એમાં શું ફેર દેખાય તમારો? આ વર્ષે એટલો ફરક છે કે એની દંડી મજબૂતાઈ છે, પછી પત્તા બી સારા છે. કોકળવાટ પહેલેથી જ નહીં. એને શરૂઆતથી જ્યારથી યુઝ કર્યું આપણું નેનોનું ત્યારથી એને કોઈ કોકળવાટ કે કોઈ છે જ નહીં. તમારે સ્ટીમ સારું દેખાય છે એનું, દેખાય છે. સારું દેખાય એમાં. હા, સ્ટીમ. તો તમે આપણા નેનોની પ્યુરેક્સ નેનો બધી ગ્રેડ તમે યુઝ કરે છે અત્યારે. હા, તો મિત્રો તમે પ્લોટ જોઈ શકો છો કે એકદમ સ્ટીમ બી સારા છે, જેની લીફ સાઇઝ સારી છે. અમારા ડિસ્ટ્રીબ્યુટર છે છાનીન આરસી આમીન. રાહુલભાઈ, તમે આટલા વર્ષથી વોટર સોલ્યુબલ તમે વેચતા છે, તો વોટર સોલ્યુબલ અને આપણા પ્યુરેક્સ નેનોમાં શું ફેર દેખાય? તમે આટલા બધા તમે પ્લોટ ડેવલપ કરે છે. એકચ્યુઅલી પોટેટોમાં તો આપણે છે ને બહુ પહેલેથી કામ કરીએ છીએ, પણ વોટર સોલ્યુબલ એનપીકે ફર્ટિલાઇઝર જે છે એના પર જ પ્લોટ અત્યાર સુધી આપણે તૈયાર કરતા હતા. પણ જ્યારથી તમારું રેક્સ બોટાનિક્સ ઇનોવેટિવ્સના જે બી નેનો પાર્ટિકલ્સ જે પ્રોડક્ટ્સ છે એમાં અમને કારુભાઈનો એક સપોર્ટ છે ખેડૂતનો, કે એ ખેડૂત પણ પહેલાં ફર્ટિલાઇઝર પર જ વોટર સોલ્યુબલ પર જ પ્લાન્ટ ખેતર બધા પ્લોટો તૈયાર કરતા હતા. પણ અમને એક મોકો મળ્યો કારુભાઈનો કે ભાઈ એમને મિટિંગમાં પણ બોલાવેલા આપણે, એટલે આપણે એ જ દિવસથી આપણે નક્કી કરેલું કે આપણે પ્યુરેક્સ નેનો પાર્ટિકલ્સ પર એક પ્લોટ બનાવવો છે. અને આ વેરાયટી છે પોખરાજ. આજે તમે જોઈ શકો છો આ વેરાયટીના દિવસ થયા છે, આપણે 54 દિવસ થયા છે આજે, અને 60 દિવસે અમારું અહીંયા કામ ખતમ થાય છે. પણ કારુભાઈનું બી કહેવું એ છે કે પ્યુરેક્સ નેનો પાર્ટિકલ્સના જેટલા બી પ્રોડક્ટ વાપર્યા છે અમને બહુ સારું લાગે છે. તમે જોઈ શકો છો પત્તાની લીવ્સ, એના સ્ટેમ્પ, પોટેટોના સ્ટેમ્પ, અને અમે 54 દિવસે પોટેટોના સાઇઝ ટ્યુબર બી ચેક કર્યા. બરાબર, અત્યારે અમને એ જોવા પરથી તો બહુ સારું લાગે છે કે અમારું રિઝલ્ટ બહુ સારું છે એમ, અને ખેડૂત પણ ખુશ છે. કારુભાઈ, તમને કેવું લાગે છે? મને લાગ્યું સાહેબ કે આના વાપર્યા પછી બહુ ઘણો ફરક છે. બાકી દર વખત આટલા ટાઈમે તો અમારી આકરી લૂઝ પડી જાય એટલે ઘણા પ્રોબ્લેમ આવતા હતા, પણ આ વર્ષે કોઈ પ્રોબ્લેમ નહીં. બટાકાનું શાઇનિંગ, સાઇઝ બાઇઝ બધું બી રીતે કમ્પ્લીટ છે. નેનો પાર્ટિકલનો જે ઉપયોગ કર્યો છે અને એમાં તમે ક્વોલિટી જોઈ શકો છો. ઠાકરે સાહેબ, કેટલા નંગ છે એમાં? હાલ હજી 55 દિવસ થયા ને કાળુભાઈ? હા, 55 દિવસ થયા. હવે નેનોનો ઉપયોગ કરવાના કારણે કેવો ફાયદો થયો છે કાળુભાઈ, કે જે આપણે વોટર સોલ્યુબલ જે વાપરતા હતા એમાં સોડિયમનું એનું પ્રમાણ વધી જતું હતું. આપણે શરૂઆતથી જે પ્રાણનો ઉપયોગ કર્યો છે અને નેનો પાર્ટિકલના ઉપયોગ કર્યા છે. આજે જમીનમાં તમે પોચારો બી જોઈ શકો છો, રૂટ કેટલા નાખ્યા છે એ તમે જોઈ શકો છો. અંદર બી દેખાય છે કે રૂટ કેટલા બધા છે. અને બીજું કે આની અવેલેબિલિટી જે પ્લાન્ટ બોડીની અંદર બહુ ઝડપી હોવાને કારણે તમે જો સ્ટેમ્પ બી જોઈ શકો છો કે આની અંદર જે બટાકાને તૈયાર કરવા માટે જે ફોસ્ફરસનો સૌથી અગત્યનો જે રોલ છે આ સ્ટેમ્પ ઉપર જોઈ શકો છો, અને કેટલું ઝાડપણવાળું છે, જેને કારણે તમારું જે સાઇઝ બનાવવા માટે બહુ અગત્યનું કામ કરે છે. તો કે પ્લાન્ટ બોડીની અંદર 100% નેનો કામ કરે છે, એ બી 24 કલાકની અંદર. અને તમે જોઈ શકો છો કાળુભાઈ, કેવું આવું સ્ટેમ્પ પહેલા જોયેલું તમે ક્યારે? કોઈ દિવસ નહીં. હા, પહેલા તો કેવું પોચું લાગતું. આ પ્લોટની અંદર તમે જુઓ એકદમ કઠણ છે. એનો મતલબ કે તમારું બોણ સારું એવું ટકશે. અને એના હિસાબથી જે આ ક્વોલિટી લાગેલી છે લગભગ 8 થી 9 છે. બરોબર, તો એ હિસાબથી કેવું લાગે છે તમને આ વખતે પ્રોડક્શનમાં? લાગે છે ને દર વખત કરતા પ્રોડક્શન લગાવશે. ધન્યવાદ કાળુભાઈ, તમે અમારી મિટિંગમાં આવ્યા પછી અમે જે કીધું એના અમારા ઉપર તમે વિશ્વાસ રાખીને તમે જે પ્લોટ બનાવ્યા તમે સક્સેસ થયા. સક્સેસ થયા. હા, ઓકે, થેન્ક યુ રાહુલભાઈ. થેન્ક યુ.